આપ સૌને મારા જય શ્રી રામ। આજના વિષયમાં આપણે જોશું કે સુરત શહેરમાં આવેલા ખાંડણિયા હનુમાનજીનો શું ઇતિહાસ છે। સુરત શહેરના ખાંડણિયા હનુમાનજીનો બહુ જ પ્રસિદ્ધ ઇતિહાસ છે। વિક્રમ સંવત 1932માં જ્યારે તાપી નદીમાં ભયંકર રેલ આવી તે સમયે આખું સુરત શહેર પાણી થઈ ગયું હતું। બધા જ લોકો ઊંચાઈવાળા સ્થળો ઉપર આશ્રય લેવા ઊંચાઈએ ચડી ગયા હતા। એક ટેકરી ઉપર જ્યાં બધા લોકો ચડેલા હતા ત્યાં તેમણે 3 દિવસ પછી એક વિશાળ હનુમાનજીની મૂર્તિ જોઈ। એ મૂર્તિ પાણીના પ્રવાહ સાથે ત્યાં તણાઈને આવી હશે એવું માનવામાં આવ્યું। નવાઈની વાત તો એ હતી કે એ મૂર્તિની પાછળ એટલે કે હનુમાનજીની મૂર્તિની સાથે એક ખાંડણિયાને બાંધેલો હતો। આથી જ આ હનુમાનજીને ખાંડણિયા હનુમાનજી એમ કહે છે। એ મૂર્તિની લોકોએ એક નાની ઝૂંપડી બનાવી અને નાનું મંદિર જેવું બનાવી એની સ્થાપના કરી। એ પછી વિક્રમ સંવત 1950માં સુરતમાં એક ભયંકર અગ્નિકાંડ થયો હતો। તે સમયે આ કાચા લાકડાના બનાવેલા મંદિરની આજુબાજુના બધા જ મકાનો સળગી ગયા હતા, પણ આ ઝૂંપડીને આગથી કાંઈ જ નુકસાન ન થયું। તે સમયે અંગ્રેજોનું રાજ હતું। આ ઘટના પછી અંગ્રેજ કલેક્ટર ત્યાં જઈને હનુમાનજીના દર્શન કર્યા અને એને મોટું મંદિર બનાવવાની મંજૂરી આપી। એ પછી જ્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું એટલે પ્રતિષ્ઠા કરવા માટે મૂર્તિને ઝૂંપડીમાંથી લઈ જવા માટે 10-20 જેટલા મજૂરો લગાડાયા, પણ મૂર્તિ તેમનાથી ઉપડી નહીં। પછી તે મંદિરના પૂજારી, જેમનું નામ નરોત્તમ હતું, ત્યાં આવીને તેમને જય બજરંગબલી બોલીને એકલાએ એ મૂર્તિ ઉપાડી લીધી અને નવા મંદિરમાં સ્થાપિત કરી। ત્યારથી જ સુરત શહેરમાં આ મંદિરનું મહત્વ ખૂબ જ વધ્યું છે અને ભક્તજનોની સંખ્યા પણ વધી છે। તો આ હતો ખાંડણિયા હનુમાનજીનો ઇતિહાસ। આવનારા બીજા ભાગમાં આપણે જોશું કે હનુમાનજીના પ્રસિદ્ધ મંદિર સાળંગપુરનો શું ઇતિહાસ છે। જય શ્રી રામ।